દેવો ને ત્રિલોકની પ્રાપ્તિ થાય. પાછા સરકારમાં આવે. કશ્યપ મુનિ અહીંયા બહુ સુંદર એક અનુષ્ઠાન બતાડ્યું છે. ઘણા લોકોને સંતાન થતી નથી, અને સંતાન ન થતી હોય તો એના માટેનું ભાગવતના અંદર કશ્યપ મુનિ દ્વારા બતાડેલું અનુષ્ઠાન જે બ્રહ્માજી દ્વારા પ્રાપ્ત થયું છે એનું નામ છે પયોવ્રત. આ પયોવ્રત કરવાથી એવું કહેવાય છે, અગર શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો સંતાનની પ્રાપ્તિ થાય છે. ફાલ્ગુન માસના શુક્લ પક્ષના અંદર 12 દિવસ સુધી કેવલ દૂધ પીને સાત્વિક વિચારો રાખીને પ્રભુનું આરાધન કરવામાં આવે, અને અમાવસ્યા આવે, શુક્લ પક્ષ પછી પૂનમ અને પછી જે અમાવસ્યા આવે ત્યારે સુવર દ્વારા ખોદેલી માટીને પોતાના શરીર પર રગડીને તીર્થના અંદર સ્નાન કરવામાં આવે અને એ રીતે વ્રતને પરિપૂર્ણ કરવામાં આવે તો પ્રભુની કૃપાથી એને સંતાન પ્રાપ્તિ થાય છે, એવું ભાગવતકાર કહે છે. પયોવ્રત અદિતિએ આ અનુષ્ઠાન કર્યું છે પયોવ્રતનું, અને અદિતિના ત્યાં સાક્ષાત ભગવાન વામનજીનું પ્રાગટ્ય થયું છે. બોલો વામન ભગવાન કી જય. સૂર્ય એમને ગાયત્રીનો ઉપદેશ આપ્યો, બૃહસ્પતિએ યજ્ઞોપવિત આપ્યા, કશ્યપજીએ મેખલા પ્રદાન કરી છે, પૃથ્વીએ મૃગચર્મ પ્રદાન કર્યું, ચંદ્રમાએ બ્રહ્મચારીનો દંડ પ્રદાન કર્યો, અદિતિએ કોપિન કટિવસ્ત્ર, આકાશ દેવતાએ છત્ર, બ્રહ્માજીએ કમંડલ આ પ્રદાન કર્યું છે. અને બલિરાજાના દરબારમાં વામનજી પધારે છે. બલિરાજાએ વામનજીનું ભાવપૂર્વક સ્વાગત કર્યું છે. જ્યાં વામનજી પધાર્યા તેજોમય એમનું આખું મુખારવિંદ, ચરણ પ્રક્ષાલન કર્યા છે. मेरे अहोभाग्य के आप आज मेरे यह यज्ञ के पूर्णाहुति के दिन पधारे हो. બહુ બધી એમાં આખી એક સૂચિ આપેલી છે કે શું શું બલિરાજા કહે છે, હું આ આપી દઉં, આ આપી દઉં, આ આપી દઉં, સામેથી જ કહેવા લાગ્યા. પ્રભુએ 3 પગલા પૃથ્વી માંગી, સંકલ્પ કર્યો. શુક્રાચાર્યજીએ બલિરાજાને કહ્યું કે રાજા थोड़ा धैर्य रखो, ये नारायण लगते हैं और ये नारायण ऐसा ना हो कि तुम्हारा सब कुछ हर ले और तुम्हारे पास कुछ न रहे. શુક્રાચાર્યજીનું બલિરાજાએ એક ન સાંભળ્યું. વામનજીને વચન આપ્યું અને ધીરે ધીરે વામનજી વિરાટ બન્યા. એક પગલામાં સંપૂર્ણ પૃથ્વી માપી લીધી, બીજા પગલામાં ત્રિલોક માપી લીધું. દેવોએ બ્રહ્માજી સહિત અભિષેક કર્યું. ગંગાજી પ્રગટ થવા લાગ્યા. ચરણોદક એ ગંગાજી છે. અને ત્રીજું ચરણ ભગવાન ક્યાં પધરાવે? બલિ કે છે મારા મસ્તક પર પધરાવો. બલિનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. અષ્ટમ સ્કંદના અંદર મત્સ્યાવતારની કથા આવે છે. પ્રલય સમયે જ્યારે બ્રહ્માજીને ઊંઘ આવવા લાગી તે વખતે
હયગ્રીવ નામનો એક અસુર બ્રહ્માજીમાંથી નીકળેલા બધા વેદોને ચોરી ગયો અને નીચેના લોકોમાં લઈ ગયો. સત્યવ્રત એકવાર તર્પણ કરી રહ્યા હતા નદી કાંઠે, અને એ વખતે એમના કમંડલુમાં એક નાની માછલી આવી ગઈ. માછલીને પાછી એ નદીમાં પધરાવતા હતા. એ રડવા લાગી, કહેવા લાગી, મને અહીંયા બધા જલચરો ખાઈ જશે, મારા પર દયા કરો, તમારા ઘરે લઈ જાઓ. કમંડલુમાંથી એ માછલીને ઘરે લઈ આવ્યા. થોડા સમયમાં એ માછલી મોટી થવા લાગી. કમંડલું આખું ભરાઈ ગયું. કહેવા લાગી, મને બીજો કોઈ મોટી સ્થાનમાં મારી વ્યવસ્થા કરો. હજી મોટા પાત્રમાં માછલી પધરાવી, વળી મોટી થઈ ગઈ. હજી મોટી થવા લાગી. હજી મોટા પાત્રમાં પધરાવી, હજી મોટી થવા લાગી. એક સરોવરમાં પધરાવી આવ્યા. સરોવરમાં પણ એકદમ મોટી થઈ ગઈ માછલી. આખા સરોવરને ઘેરી લીધું. હજી મોટા સરોવરમાં લઈ ગયા, હજી મોટા સરોવરમાં લઈ ગયા. માછલી મોટી થતી જાય, મોટી થતી જાય, મોટી થતી જાય. સમુદ્રમાં લઈ ગયા. અને જ્યારે સમુદ્રમાં છોડે છે ત્યારે પાછી માછલી કહે છે, ક્યારે મને આ બધા જલચરો ખાઈ જશે. સત્યવ્રતજી મુસ્કુરાવા લાગ્યા. आप कोई सामान्य नहीं हो, आप तो नारायण लगते हो, और आप ये मेरी मजाक कर रहे हो कि आपको कोई खा जाएगा. आपने जो ये विराट स्वरूप धारण किया है, बताइए आपकी क्या आज्ञा है. અને ત્યારે પ્રભુએ આજ્ઞા કરી કે 7 દિવસ પછી પ્રલય આવશે. આખી પૃથ્વી સમુદ્રમાં ડૂબી જશે. આખું ત્રિલોક સમુદ્રમાં ડૂબવા લાગશે. અને એ વખતે તમે બધા જ બીજ લઈને, સૂક્ષ્મ શરીરો લઈને, સપ્ત બ્રહ્મર્ષિઓને લઈને એક નૌકા તમારા પાસે આવશે. એમાં બેસી જજો અને તમારી નૌકા ડૂબશે નહીં. આખી પૃથ્વી ડૂબી જશે પણ તમે નહીં ડૂબો. અને તે વખતે હું આ જ સ્વરૂપે તમારા પાસે આવીશ. મારા શિંગથી વસુકી નાગને બાંધજો. વસુકી નાગથી મારા શિંગને નાવડીને બાંધજો. અને એવું જ બન્યું કે જ્યારે પ્રલય આવ્યું, નૌકા આવી, બધા બેઠા, અને પછી મત્સ્ય ભગવાન પધાર્યા છે. નાવ બંધાઈ છે. અને તે વખતે ભગવાને મત્સ્ય સ્વરૂપે તત્વજ્ઞાન, આત્મબોધ એ સત્યવ્રતજીને એમને કરાવડાવ્યું. અને એવું કહેવામાં આવ્યું કે આ પ્રસંગને જે શ્રવણ કરે છે, આ મત્સ્યાવતારની કથાને જે શ્રવણ કરે છે, એના સર્વ સંકલ્પો એ પૂરા થાય છે. અવતારો હરેર્યોયમ કીર્તયેદન્વહન્નર સંકલ્પાસ્તસ્ય સિદ્ધ્યંતિ સયાતિ પરમાંગતિમ. આ મત્સ્યાવતારની કથાને જે શ્રવણ કર્યું, તમારા કદાચ કોઈ સંકલ્પો પૂરા ન થતા હોય તો મત્સ્યાવતારની કથાને શ્રવણ કરજો. શ્રીમદ ભાગવતજીના અંદર બહુ સુંદર વર્ણન છે. અને આ કથાને વારંવાર શ્રવણ કરવાથી તમારા સંકલ્પોને બળ મળે છે. સંકલ્પાસ્તસ્ય સિદ્ધ્યંતિ સયાતિ પરમાંગતિ. અષ્ટમ સ્કંદને પ્રણામ કરીને નવમ સ્કંદના અંદર આપણે પ્રવેશ કરીએ. રાજા અંબરીશજી, નભાગ નંદન અંબરીશ એકાદશીનું અનુષ્ઠાન લઈને તપ કરી રહ્યા છે. એકાદશીના ખૂબ લાભ છે. એકાદશીના ખૂબ ફાયદા છે. એકાદશી એ ધન્ય એકાદશી છે. અને રાજા અંબરીશે આ એકાદશીનું વાર્ષિક અનુષ્ઠાન કર્યું. કેટલા લોકો એકાદશી કરે છે? નથી કરતા? નથી કરતા હાથ ઊંચો કરે. ને ફરાળવાળા કેટલા છે? ફરાળ, બટાકા, સાબુદાણા, મોરૈયું. અને ફલહારવાળા કેટલા છે? ફલ આહાર, ફલાહાર ઓછા છે. અંબરીશ રાજા, એમના પાસે સપ્તદ્વીપ છે.
સપ્તદ્વીપના રાજા છે અને એકાદશીના અનુષ્ઠાનના સમાપ્તિના દિવસે એમને 60 કરોડ ગૌદાન કર્યું છે. 60 કરોડ ગાયોને એમના શિંગ સોનાથી મળવ્યા અને એવી ગાયોનું એમને દાન કર્યું. કદાચ આટલું મોટું દાન કોઈએ ન કર્યું હોય. 60 કરોડ ગાયોનું દાન. દ્વારકાધીશજીમાં એમની ખૂબ આસક્તિ. કાર્યભાર એમને બધાને સોંપી દીધેલું. દિવસ રાત દ્વારકાધીશજીની સેવા કરે. આટલો વૈભવ, આટલી સંપત્તિ હોવા છતાંય ભક્તિ કરવાનું છોડતા નથી. અમરીશ રાજા આપણને શીખવાડે છે, ધન સંપત્તિ, યશ, કીર્તિ બધું જ આપણને પ્રાપ્ત થઈ જાય, પણ ભક્તિ કરવાનું ભૂલતા નહીં. ભક્તિ આપણી અનમોલ સંપત્તિ છે. સાચો ધનવાન એ છે જેના પાસે ભક્તિ છે. એકાદશી વ્રતના પૂર્ણાહુતિએ દુર્વાસા મુનિ આવ્યા અને સ્નાન આદિ કરવા ગયા. એટલી વારમાં 12 પૂરી થઈ રહી હતી. ત્રયોદશી બેસવા જતી હતી અને એ વખતે બ્રાહ્મણોની સલાહથી એમને જલપાન કર્યું. અન્ન ન લીધું કહેવાય, પણ છતાંય પારણા કરી લીધા. દુર્વાસાને ખબર પડી, શ્રાપ આપ્યું. કૃત્યા છોડી ભગવાનનું સુદર્શન ચક્ર એ અમરીશજીના પડખે આવીને ઊભું રહી ગયું. ये एकादशी की महत्ता है. एकादशी के साधन की सिद्धि है. पुरुषोत्तम भगवान की भक्ति से जो पुरुषोत्तम प्रसन्न हुए, भक्तों की रक्षा करते हैं. दुर्वासा मुनि भागता भागता ब्रह्माजी पासे गया. ब्रह्माजी के मारू काम નથી, સુદર્શન ચક્રને શાંત કરવું. શિવજી પાસે ગયા. શિવજી કે મારું પણ કામ નથી. નારાયણ પાસે ગયા. નારાયણ કે હું પણ ભક્તના અધીન છું, તમે પાછા ભક્ત પાસે જાઓ. ભક્તોનો મારા પ્રતિનો રાગ અને મારો એમના પ્રતિનો રાગ, ભક્તોની સેવા અંગીકાર કર્યા સિવાય મને બીજા કશામાં રસ નથી. મદન્ય તે ન જાનંતી નાહમ તેભ્યો મનાગપી. આ ભગવાનનો વૈરાગ ધર્મ છે. અને જ્યારે દુર્વાસાને થયું કે નારાયણના સુદર્શન ચક્ર પણ અગર ભક્તના વશમાં છે તો મારે પાછું અમરીશજી પાસે જવું પડશે. અમરીશજી પાસે ગયા અને ત્યારે અમરીશજીએ સુદર્શન ચક્રને પ્રાર્થના કરી. 1 વર્ષ સુધી ભૂખ્યા તરસ્યા બેઠા રહ્યા દુર્વાસા મુનિની રાહ જોઈને. આવા પવિત્ર અમરીશ મુનિ, અમરીશ ભક્ત. અને સુદર્શન ચક્ર શાંત થયા. એકાદશીનું વિશેષ મહત્વ છે. ભગવાન રામનું ચરિત્ર જે સૌને શાંતિ આપનારું છે. ભગવાન રામનું ચરિત્ર એ સૌના જીવનના અંદર પ્રેરક છે. કષ્ટોના વચ્ચે પણ મુસ્કુરાતા કેમ રહેવું એ ભગવાન રામ શીખવાડે છે. મનુષ્યના જીવનના અંદર દુઃખ આવશે જ અને ભગવાન પોતે એ દુઃખને ભોગવીને આપણને શિક્ષા આપે છે કે મારા જેવા રાજાએ પણ અગર વનવાસ કરવો પડે, સીતાજીને પણ અગર આટલું કષ્ટ ભોગવવું પડે, તો હે મનુષ્ય તુમ કौन सी खेत की मूली हो. जन्म मरण जस अपजस विधि हाथ. ये जन्म मरण जस अपजस लाभ व्यय ये सब विधि के हाथ में है. રામ ભગવાને પોતાના જીવન ચરિત્રમાંથી આપણને ઘણું બધું શીખવ્યું. શ્રી ભાગવત ગુણાર્થ પ્રકાશન પરાયણ. તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અહીંયા યદોશ્ચ ધર્મશીલસ્ય, ધર્મશીલ યદુને એટલે કયા? કારણ કે યદુના પિતાએ યદુ પાસેથી પોતાની જવાની માંગી અને કહ્યું કે તારી જવાની મને આપ,
એ જવાની ભોગ ભોગવવા માટે માંગી હતી, એટલે યદુએ ના પાડી. યદોહો પિતુહુ આદેશ ઉલ્લંઘનાત. પિતાની આજ્ઞા ન માની. પિતાની આજ્ઞા ધર્મપૂર્ણ હોય તો મનાય, પિતાની આજ્ઞા અધર્મપૂર્ણ હોય તો ન મનાય. અને આજ્ઞા ન માનવું એ પણ ધર્મ છે. આજ્ઞા માનવું પણ ધર્મ છે, પણ અધર્મયુક્ત આજ્ઞા ન માનવું એ પણ ધર્મ છે. અને એટલે જ યદોશ્ચ ધર્મશીલસ્ય નિતરામ. સ્વપ્ને પણ જેના અંદર કોઈ પણ પ્રકારનો ખોટો વિચાર પેદા થતો નથી, એ નિતરામ મુનિસત્તમ. પરીક્ષિત રાજા શુકદેવજીને કહે છે, સૂર્યને ચંદ્રવંશના રાજાઓની કથા આપે બહુ સુંદર રીતે સંભળાવી. હવે યદુવંશના અંદર જે ભગવાન પ્રગટ થયા એમના ચરિત્રોનું મને રસપાન કરાવો. અને શુકદેવજી મહારાજમાં શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે કે દશમસ્કંદની જ્યારે કથા શરૂ થાય છે ત્યારે શુકદેવજી મહારાજમાં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ પધારે છે. એટલે દશમસ્કંદના કથાકાર એ શુકદેવજી નથી, ભગવાન શ્રી કૃષ્ણ પોતે છે. અને કૃષ્ણ પોતે કથા કરે છે, એટલે આખા દશમસ્કંદના અંદર કોઈ જગ્યાએ રાધાજીનું નામ નથી. જેમનામાં ખૂબ પ્રેમ હોય એનું નામ ન લેવાય. इसलिए दशमस्कंद में कहीं भी राधा जी का नाम नहीं. सांकेतिक रूप से है लेकिन नाम नहीं है. पृथ्वी देवी पर भार વધ્યો. પૃથ્વી ગાયનું રૂપ લઈને બ્રહ્માજી પાસે ગઈ. વિનંતી કરી, ખૂબ પાપ વધ્યું છે, આપ શ્રી હરિને કહો અવતાર ગ્રહણ કરે. ખૂબ પાપ વધે એટલે પછી ભગવાન પ્રગટ થાય. બ્રહ્માજી ભગવાન નારાયણ પાસે પધાર્યા. નારાયણને વિનંતી કરી, હે પ્રભુ આપ અવતાર ગ્રહણ કરો. ભગવાને બ્રહ્માજીને જણાવ્યું, બધા જ દેવ દેવાંગનાઓને કો ભૂતલ પર જઈને પ્રગટ થાય. વસુદેવના ગૃહે હું સાક્ષાત પ્રગટ થઈશ. પૃથ્વી દેવી પ્રસન્ન થયા. अब प्रभु का प्रागट्य होने वाला है. દેવકીજીના લગ્ન સુનિશ્ચિત થયા વસુદેવજી સાથે અને શુભ લગ્ન સંપન્ન થયા પછી કંસ પોતે રથ હાંકીને જતો હોય છે. આકાશવાણી થઈ, પતિ પ્રગ્રહીણમ કંસમા ભાષા શરીરવાક ત્વસ્ત્યાષ્ટમો ગર્ભો હંતાયામ વહસે બુદઃ. તું જેને આટલા પ્રેમથી આંકીને લઈ જઈ રહ્યો છે કંસ, એનો જ અષ્ટમ ગર્ભ એ તારા મૃત્યુનું કારણ બનશે. આ હજી તો આકાશવાણી પૂરી થઈ અને એ જ વખતે દેવકીજીના વાળ પકડીને તલવાર લીધી, મારવા ગયો કંસ. અને ત્યારે વસુદેવજીએ કંસનો હાથ પકડ્યો છે. અરે કંસ, આઠમો તને મારશે ને, દેવકી તો તને નથી મારવાની ને. શું કામ? દેવકીને તારી બહેનને મારીને આ પાપનો તારા માથે ચઢાવે છે. કંસના અંદર 10,000 હાથીઓની શક્તિ છે. અહીંયા મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે કે વસુદેવજીમાં આટલી તાકાત ક્યાંથી આવી ગઈ કે કંસનો હાથ પકડી શકે અને એને રોકી શકે. તે વખતે વસુદેવજીમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે અને ભગવાન શ્રી કૃષ્ણની શક્તિથી એ કંસનો હાથ રોકાયો છે. કંસ માની ગયો. વસુદેવજી વિશુદ્ધ સત્વમ છે, એમની વાણી પર વિશ્વાસ કરાય. જેટલા બાળકો થશે તને આપી દઈશ, પણ તું દેવકીને છોડી દે. કારાગૃહના અંદર દેવકી વસુદેવજીને બંદી બનાવવામાં આવ્યા. પહેલો પુત્ર કીર્તિમાન કંસ પાસે લઈ જવામાં આવ્યો. પ્રતિયાતુ કુમારોયમ પ્રતિયાતુ કુમારોયમ.
કુમાર અવસ્થા એટલે 4-5 વર્ષની અવસ્થા. યાતુ આંગળી પકડીને લઈ ગયા અને કંસે કીધું આને પાછા લઈ જાઓ. જેમ આંગળી પકડીને લાવેલા આંગળી પકડીને પાછા લઈ જાઓ. મહાપ્રભુજીએ સુબોધનીજીમાં કીધું કે પેલું બાળક જન્મે ને તરત કંસ પાસે લઈ ગયા. અને આપણે સિરિયલોમાં જોઈએ કે આમ પગ પકડીને આમ ઊંચું કરીને પથ્થર પણ આમ ધડામ કરીને બાળકને ફેંકે અને પેલું બાળક મરી જાય. કુમાર શબ્દ એ 4 કે 5 વર્ષના બાળક માટે વપરાય છે, એ શિશુ માટે નથી વપરાતું. શિશુને કુમાર ન કહેવાય. પ્રતિયાતુ જેમ આંગળી પકડીને લાવ્યા એમ પાછા લઈ જાઓ. આ ભાગવતના ગુણાર્થોને શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે. એમ કરતા કરતા બધા જ બાળકોને માફી આપી દીધી. 8મા દાઉજી પધાર્યા અને ભગવાને યોગ માયાના દ્વારા સંકર્ષણ કર્યું. યોગ માયાને આજ્ઞા કરી કે રોહિણીજીના ગર્ભના અંદર દાઉજીને પધરાવો, જે વસુદેવજીના બીજા પત્ની છે. યોગ માયાએ કીધું મને કંઈક પ્રાપ્તિ થશે કે નહીં આ કામ કરવા બદલ? એટલે ભગવાને વરદાન આપ્યું કે જુદા જુદા માતાજીઓના રૂપમાં કલયુગમાં તારી ખૂબ પ્રસિદ્ધિ થશે, અને એટલી બધી તારી પ્રસિદ્ધિ થશે કે તારા ગોળ ગોળ લોકો ફરવા લાગશે. અને એટલે જ આપણે જોઈએ છે કે ગરબાના અંદર માતાજીને વચ્ચે પધરાવીને જે હિલોડે લોકો ચડે છે અને જે ગરબા લોકો કરતા હોય છે, આ ભગવાન કૃષ્ણએ યોગ માયાને વરદાન આપ્યું છે કે કલયુગમાં તને ખૂબ પ્રસિદ્ધિ પ્રાપ્ત થશે અને ખૂબ તને કીર્તિ પ્રાપ્ત થશે. અને જુદા જુદા પ્રકારના માતાજીઓના નામ પણ આપવામાં આવ્યા છે. એ નામોથી તું પ્રસિદ્ધ બનશે. યોગ માયાએ ભગવાનનું આ કાર્ય પરિપૂર્ણ કર્યું છે. ભગવાને યોગ માયાને કીધું તારે ગોકુળના અંદર દીકરી તરીકે જન્મવાનું છે. હું વસુદેવજીના ત્યાં દીકરા તરીકે જન્મીશ. હું રાતોરાત મથુરાથી ગોકુળ આવીશ. તું રાતોરાત ગોકુળથી મથુરા આવશે. હું રાતોરાત મથુરાથી ગોકુળ આવીને સવારે માખણ મિશ્રી ખાઈશ. તું રાતોરાત ગોકુળથી મથુરા આવીને કંસનો માર ખાશે. હે પ્રભુ, તમારા માટે હું માર ખાવા પણ તૈયાર છું. તો સપ્તમ ગર્ભ એ દાઉજીનું, જેનું સંકર્ષણ કરવામાં આવ્યું. હવે અષ્ટમ ગર્ભ તરીકે ભગવાન શ્રી કૃષ્ણ દેવકીજીના ગર્ભમાં નથી પધારતા. ભગવાન એ યોનિમાંથી ન પ્રગટ થાય. ભગવાન તો અયોની છે. યોનિમાંથી તો સાધારણ લોકો પ્રગટ થાય. ભગવાન તો અપ્રાકૃત છે. અને એટલે જ જે ભગવાનને પ્રાકૃત માને છે એ સૌથી મોટો મૂઢ છે. અવજાનંતિ મામ મૂઢા માનુષિમ तनुमाश्रित. वो मूड है जो मुझे मनुष्य के रूप में देखता है. परमात्मा अयोनी છે. રિપ્રોડક્ટિવ સિસ્ટમમાંથી બહાર ના નીકળે પણ સ્વયંભૂ પ્રગટ થાય. અને જ્યારે 7મા ગર્ભમાં દાઉજી ગર્ભમાંથી પધારી ગયા અને જ્યારે કંસને ખબર પડી, તે જ વખતે દેવકીજી વસુદેવજીના હાથ પગ બાંધી દીધા છે કે 8મો ગર્ભ જ પેદા ના થઈ શકે. પણ ભગવાન તો ગર્ભમાં આવવાના નથી, કંસને ખબર નથી. દેવકીજી વસુદેવજી પ્રભુનું ધ્યાન ધરીને વિરાજમાન છે. એ શ્યામ સુંદરના દિવ્ય સ્વરૂપનું ध्यान કરી રહ્યા છે. आइए हम भी कुछ पल के लिए बस का ध्यान छोड़कर, भोजन का ध्यान छोड़कर, घर में जाना है उसका ध्यान छोड़कर, 5-6 कलाक 7 कलाक થઈ ગયા, પગ હવે દુખી રહ્યા છે, घुटने का ध्यान छोड़कर, कमर का ध्यान छोड़कर बस थोड़ी पल कुछ देर श्री कृष्ण का ध्यान करें. देवकी जी वसुदेव जी भगवान श्री कृष्णનું ધ્યાન કરવા લાગ્યા. ટટાર બેસો એટલે થોડું કોન્સન્ટ્રેશન વધે. આમ ટટાર બેસશો ને આમ ફોકસ વધે.
આમ બેસો તો જોકું આવી જશે, ધ્યાનમાં ટટાર, એલર્ટ, સ્પાઇનલ કોર્ડ સીધી. આમ આમ થશો તો ગબડી પડશો, ટટાર. પણ નીચે બેસવું તો તપ છે ભાઈ, અઘરું જ, તક્યા વગર अघरू पण छताए. आइए हम भाव से श्याम सुंदर को अपने हृदय में पधरा कर उनका हृदय में, हृदय रूपी मथुरा और गोकुल में उनका हम प्रागट्य करें. क्योंकि भगवान का प्रागट्य मथुरा में भी होगा, भगवान का प्रागट्य गोकुल में भी होगा. श्री वल्लभाचार्य जी महाप्रभु जी ने सुबोधनी जी में कहा, भगवान श्री कृष्ण लोक वेदातीत पुरुषोत्तम के रूप में गोकुल में प्रकट हुए और लोक वेद प्रसिद्ध पुरुषोत्तम के रूप में मथुरा में प्रकट हुए. दोनों जगह एक साथ भगवान श्री कृष्ण का प्रागट्य हुआ है और फिर दोनों कृष्ण एक हो गए. और फिर अक्रूर जी जब भगवान को लेने आते हैं तब जो मथुरा में वसुदेव जी के वहाँ प्रकट हुए कृष्ण है उनको लेकर जाते हैं, और व्रज में प्रकट हुए जो कृष्ण है वो तो व्रज में ही रहते हैं. तो गोकुल और मथुरा दोनों जगह पर भगवान श्याम सुंदर का प्रागट्य हो रहा है. आइए भाव से हम प्रभु का चिंतन करें. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.